અરે જોજો વિરાઈ નહીં જાય, બધું દૂધ થઈ જાય તો ઓઈલ મેગી થઈ જાય. મારો પાણીપુરીનો ચેલેન્જ શરૂ થવા જઈ રહ્યો છે અને વિચારી કે ભાઈ આપણે આરામથી જેટલી ઠોકાય જેટલી જાય એટલી દરબીએ બરાબર. જય રામાપીર, જય માતાજી. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને બહુ દિવસ પછી અમારો વ્લોગ આવી રહ્યો છે તો કહેજો કમેન્ટમાં. ગઈકાલે જ અમે પૂછ્યું હતું કે ભાઈ તમે બધા જ કહેતા કે ભાઈ વ્લોગ બનાવો તો ચાલ આજે ફાઇનલી વ્લોગ બનાવી દીધો. અને અમે અમારી યાત્રા પર હતા, તમને બધાને ખબર છે અમે અમારી યાત્રા પર છીએ મહીસાગરથી અમરનાથ સાયકલ યાત્રા પર. આજે અમારી યાત્રાનો કમ્પ્લીટ 6થો દિવસ ઉગી ગયો છે અને ઉગીને પણ જો 9 વાગી ગયા છે ભાઈ. આ રહી આપણી સાયકલો, બંને સામાન બધું ઉતારી દીધું છે કેમ કે ગઈકાલે જ અમે છે ને દાંતીવાડા સાંજે પહોંચી ગયેલા. અત્યારે અમે દાંતીવાડામાં છીએ. આખો દિવસ અહીંયા સ્ટોપ કરવાના છે. અહીંયા થોડુંક બિહાઇન્ડ સીન જેવું છે જ્યાં અમે ટ્રેકિંગ કરવા જઈએ છીએ. મોટા પહાડો છે, ઉપર ચડવાના છે અને આજે સ્ટોપ કરી લીધો છે ભાઈ. આવતીકાલે અમે સાંજ સુધીમાં રાજસ્થાનમાં એન્ટ્રી કરીને કાલે કમસે કમ અમે રાનીવાડા કાં તો ભીનમાલ રોકાશું. અમે જોત વખતે જ્યાં ગયા હતા એ જ રૂટ પર છે પણ આ વખતે થોડા અંદર છીએ. અહીંયા પર અમારા મુકેશભાઈ છે, આમના ઘરે અમે સ્ટે કર્યો છે. જય બાબારી, જય માતાજી. હલો ભાઈ, જય બાબારી, જય બાબારી. આ મુકેશભાઈ ના મમ્મી શું કરે? વાહન ધોવા. તો આ અમારા મુકેશભાઈ ના મમ્મી છે ને એ જો ભાઈ એમનો આ ગાય બેહોનો તબેલો છે, એ અહીં ખેતરમાં રહેશે. શું કેવું બીજું? બસ તો ભાઈ અમારા મુકેશભાઈ કહેતા કે તમે આવો તો એમના ઘરે આવી ગયા છે. તો અને આજ બહુ દિવસે ગોપુભાઈ આવ્યા ને સારું લાગ્યું કેમ કે 2-3 દિવસથી હું રાહ દેખતો હતો કે ગોપુભાઈ આવવાના છે અને આજે ફાઇનલી આવી ગયા. મુકેશભાઈ કહેતા કે ભાઈ તમે છે ને એક દિવસનો સ્ટોપ કરો એમ, એટલે અમે એક દિવસનો સ્ટોપ કરી લીધો છે. અને અહીંયા પર છે ને થોડુંક પહાડી જેવું છે, શું કહેવાય એને? રાણી ટૂંક કરીને છે. તો અમે ત્યાં જઈએ છીએ, ટ્રેકિંગ કરવાની છે. તો અમે છે ને જમવાનું પણ થોડુંક સામાન લીધું છે, મતલબ અહીં તો અમે જમી લીધું છે પણ થોડુંક સામાન બી લીધું છે. બાકી અમારી સાથે 2 મિત્ર છે તો તમને એમ થાય કે ભાઈ અમે એ મિત્રને બતાવ્યા નહીં. તો એ મિત્ર છે ને નાવા ગયેલા જયેશ. આવી ગયા અંદર તો જયેશભાઈ નાઈને આવી જાય, હમણાં કપડાં ચેન્જ કરી પછી બતાવી દઈએ. બાકી અમારા મુકેશભાઈ ના ભાઈ કેમ મજામાં ભાઈ? મજામાં ભાઈ. અને અમારા બીજા એક ભાઈ કેમ મજામાં? હા મજામાં. તો અમારા પેલા ભાઈ નાઈને આવી ગયા છે. અહીંનું લોકેશન જો ભાઈ કેવું એક નંબર બનેલું છે. જો આપણે મુકેશભાઈ નું ઘર બતાવીએ તમને. અને આ ઘરે છે ને એક કાળી બિલાડી છે, જો એકદમ કાળી છે. બાકી અમારા મુકેશભાઈ ની બહેનો અંબા જો હાય અમકરા. અરે અંબા જો રે હું શર્મા હું તો ગાય જો આ બહેનો શર્મા. તો ચાલો અમારા જયેશભાઈ નાઈને આવી ગયા છે. અમારા એક મિત્ર ગુડ મોર્નિંગ. તો ગાઈસ તમે બધા કહેતા કે વ્લોગ બનાવતા, આપણે ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે ને? તમે બધા કહેતા હતા ને વ્લોગ કેમ નથી બનાવતા. આજથી અમારા વ્લોગ ચાલુ થઈ ગયા ને હવે ડેલી વ્લોગ અમારા આવશે. વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગ જોવાનું રાખજો અમારા. કે ભાઈ ત્યાં હામે વાળા પહાડમાં જવાનું ચડા કે નહીં ચડાવે? શું થાય ચડા? ચડાઈ જવા હે તો આપણને તો ખબર જ છે, ટેન્શન લેવાનું નહીં. તો ગાઈસ અહીંની થોડીક ભાષા એકદમ અલગ છે. જો અપ્પન એમ કે થોડું હિન્દી બી મિક્સ થાય ને તમારે? ના હિન્દી નહીં, આપણે ગુજરાતી છે પણ તમને એવું લાગે અમારે ને ગુજરાતી કેવું ના દેશી ગુજરાતી. અરે પૂરું ગુજરાતી નહીં બોલતા, પૂરું હિન્દી નહીં બોલતા, બધું મિક્સ બોલીએ. દાંતીવાડું જેવી ભાષા. અમારા મુકેશભાઈ ના દાદી કેમ? દાદી મજામાં? હું લઈને આવતા છાસ લઈને આવતા હતા. અને આ મુકેશભાઈ ના મમ્મી અને આ એમની બધી બહેનો શર્મા છે બ્લોગમાં આવવા સારું. જો હવે આવી ગયા, હાય કર દો. આમ કરો હાય જો હાય. તમે બી હાય કર દો, હાય. તો ફાઇનલી ગાઈ ચાલો અમે નીકળી ગયા છે એડવેન્ચર માટે. અને એક બાઇક આગળ ગઈ 300 વાળી, આ બીજી 300 વાળી પોકે. હવે એડવેન્ચર કરવા માટે જઈએ આજે, જોઈએ આજે બ્લોગ તમને બહુ સારો બતાવીએ. તો પોકી ગયા છે ભાઈ રાની ટૂંક. અને અહીંયાનો નજારો ભાઈ થોડોક આવો છે, આ જંગલ એરિયા છે એકદમ. જો અને તમે અહીંયા પર સુમસાન એરિયા છે. અહીંયા પર સીડીઓ જેવું છે એટલે અહીંયાથી ઉપર ચડાશે. જો એક બોર્ડ માર્યું છે પણ કશું વંચાતું નહીં એટલે અહીંયા થઈને આપણે ઉપર ચડવું પડશે. તો ગાઈસ અહીંયા પર અમારે છે ને લડાઈ જેવું થઈ ગયું છે કેમ કે અમે સામાન બધું લાયા
મેગી હેગી બધું જ, પણ પોણી જ નથી લાયા એમ. એ શાંત શાંત શાંત. તો ગાઈઝ અમારા એ છે ને ઝઘડો થઈ ગયો. અમે મેગી માટે બધું સોમન લાવે, બધું વાહણા બધું, પણ પોણી જ નથી લાયા એમ. તો હવે આ એમ કહેશે કે ઉપર પાણી મળે છે, ઉપર મંદિર છે ને એટલે ત્યાં તો પાણી છે જ, તો ત્યાંથી પાણી લઈ લઈએ જોઈએ. બાકી એ કહેશે કે માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. મતલબ આ કોરોના ટાઈમ પર લખ્યું હતું જો માસ્ક પહેરીને ફરજિયાત આવું હે ને કોરોના ટાઈમ તો હવે શું કરીએ એટલે પોણી વગર ઉપરથી કરશે કઈ કહે તો બીજું શું કરે ઉપરથી હું નેચે લેવા આવતો ડોલ લઈ એટલે દુકાન નહીં એટલે બધું ગાઈસ જોઈએ હેડા કેવું થાય. તો ઉપર પહોંચી ગયા છે ભાઈ મંદિરે, અને ચાલો તમને બધાનો અહીં ઉપરનું સીન મસ્ત હશે, એકદમ સારું છે જોવા લાયક એમ. તો ચાલો તમને બધા મંદિરના દર્શન કરાવી લઈએ. તો ગાઈસ આવી કઈક જગ્યા પર આવ્યા છે ને અહીંયા પર અમે બનાવી રહ્યા છે ભાઈ જો મેગી, અને અહીંયા પર મેગી મસ્ત વંગારમાં મારી દીધો છે, પાણી પણ મસ્ત ગરમ થઈ ગયું છે, અને હવે અમે અંદર નાખીએ છીએ ભાઈ મેગી. તો જોઈએ કેવી બને છે, મતલબ જોઈને તો મસ્ત સુગંધ આવે છે મેગીની. નાખો બનાવીએ ટેસ્ટી મેગી જો ગાઈસ આવી જાય. અત્યારના ગાઈસ 6 વાગી ગયા છે ને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અમે અહીં છે ને ફરવા માટે ગયેલા, તો થોડી ગરમી થઈ તો મસ્ત ફરીને આ ચા પાણી નાસ્તો કરી નાહી લીધું છે, અને અત્યારે હમણાં મુકેશભાઈને કાકાનું ઘર છે તો ત્યાં અમે ચા પીવા માટે જઈએ છીએ. અને ગાઈસ 6 વાગી ગયા છે કમ્પ્લીટ, અને અમારા બધા ભાઈઓ વચ્ચે છે ને અમારે ચેલેન્જ થવાનો છે પાણીપુરીનો. જોઈએ ગાઈસ આ બધામાંથી કોણ જીતે. હજી એક વ્યક્તિ ખૂટે છે. જીતી જવાનો ના ભાઈ જીતે તો હું જ જીતે. જોઈએ હું જીતવાનો હું કોણ કોણ જીતે જોવાય હવે કોનાથી પકોડી વધારે ખવાય. તો ગાઈઝ અમે હે ને 500 રૂપિયાની પાણીપુરી લાવ્યા છે, 500 રૂપિયાની. હવે જોઈએ બધા ભેગા બેસીને ખાઈએ, બધાને ભાગ પાડી દઉં, પછી જોઈએ કોણ જીતે. પણ એના પહેલાં અમારા એક મિત્રના ઘરે ચા પીવા જવાનું છે, અમને કાકાના ઘરે. તો જઈએ પહેલાં ફટાફટ ચા પી લઈને નગર પાણીપુરી ઠંડી થઈ જાય ભાઈ. બાકી ગાઈઝ પાહુ કાલે સવારે અમારે નીકળવાનું છે. આજે તો અમે રેસ્ટ કરી લીધો આખો દિવસ, પણ કાલે નીકળવાનું છે. બાકી મુકેશભાઈને આવી તો હે ને જાંબુ બી એટલા બધા ઝાડ છે ને, આખું લીલોતરી છે એમ. અમારા ત્યાં ગામડામાં છે ને મહીસાગરમાં અમારા ઘરે એવું છે એમ. અમે એમ થતું કે આ છે ને રાજસ્થાન એરિયા લાગે, તો અહીં આખું બધું સૂકું હશે, પણ એમ બી સૂકું તો માટી છે જો, આખી માટીને માટી જે સૂકો એરિયા છે. પણ અહીંયા એમને પાણી એવું બધું વધારે છે ને, એટલે આખું આમ મતલબ લીલોતરી છે બધું. મળ્યા હમણાં ત્યાં છીએ. તો ગાઈઝ બ્લોગર જુઓ. તો ફાઇનલી ગાઈઝ અમારો પાણીપુરીનો ચેલેન્જ શરૂ થવા જઈ રહ્યો છે, અને વિચારે છે કે ભાઈ આટલું બધું ચેલેન્જ તમે કઈ રીતે કરીએ. એટલે અમે વિચાર્યું કે ભાઈ આપણે આરામથી જેટલી ઠોકાય, જેટલી જાય એટલી દરબીએ બરાબર. કેમ કે ભાઈ હવે ચેલેન્જ જેવું કશું રાખી અમને તો ચાલુ કરી દિયા. કશું વાંધો નહીં ભાઈ. તમે ખાઈને કેટલા ખાવા? 10 ખાવા, 15 ખાવા, 50 ખાવા, ઉપર આવીને જઈ જા. એક ડીશ હોય મેં તો ગાઈઝ ચાલો, અમારું પાણી છે, પાણીપુરી છે. અહીંયા પર અમને પાણીપુરીના સ્પેશિયલ ગેસ્ટ છે, તો અમને પાણીપુરી બનાવીને આપે છે. તો ખાલી અમારે પાણી રેડવાનું છે. બાકી જો હવે કેટલી શું લાગે બધા ખાઈ જાઉં. ગાઈસ ચાલો બધું તો શરૂ કરી દીધું છે, હું એકલો જ બાકી છું. એ તમે ખોલ લે. ચાલુ કરો. ગાઈસ અત્યારના 11 વાગી ગયા છે, અને મસ્ત અમે જમી લીધું છે, અને અહીંયા બધા મળવા માટે આયરાન તો બેઠેલા. તો આપણી બ્લોગ સ્કીપ રહી ગઈ કે ભાઈ આજે પણ આપણો વ્લોગ બનાવ્યો હતો. તો ગાઈસ કાલે અમારી પાછી રાઇડિંગ યાત્રા શરૂ થઈ જશે. કાલથી અમારે કન્ટિન્યુ પાછું કાલે કમસે કમ ભીનમાં પહોંચવાનું છે, 100 કિલોમીટર જેવું કાપવાનું છે. તો ભાઈ જો 11:30 તો થવા કરે છે, એટલે 11 વાગી ગયા છે, અને મુકેશભાઈ પણ હોવા કરે છે. અમે બી હોઈ ગયા, અમારા 2 ભાઈઓ બધા હોઈ ગયા છે. તો ગાઈસ મળીએ આવનારા કાલના નવા વ્લોગમાં. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. તમે આ વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરી દેજો. મળીએ આવનારા કાલના એક વ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ.